વિકાસનો સમય પૂરો થઈ ગયો છે અને હવે રાજકીય વિસ્તરણનો સમય છે. લોકો હવે એનડીએ બીજેપીને એક વિકલ્પ તરીકે અને સીપીએમ અને કોંગ્રેસનો સામનો કરી શકે તેવા ગઠબંધન તરીકે મત આપી રહ્યા છે. દરેક ચૂંટણી ચક્રમાં હરિયાણા, દિલ્હીમાં જ્યારે કોંગ્રેસને હારનો અહેસાસ થાય છે ત્યારે તેમની પ્લેબુકમાં એક ચોક્કસ રાજકીય રણનીતિ હોય છે. તેઓ એક વાર્તા ઘડશે અને એક વાર્તા ઘડશે કે શાસન વિરોધી મતોનો ભોગ બનનાર ભાજપની નજીક છે. યુડીએફ અને એલડીએફ વચ્ચેની આ ખેંચતાણથી લોકો કંટાળી ગયા છે. રાજ્યની રાજકીય સંસ્કૃતિમાં પરિવર્તન આવવાનું છે. અમે આજે જાહેરમાં કહી રહ્યા છીએ કે અમે પરિવર્તન લાવવા માંગીએ છીએ. જો આપણે પરિવર્તન લાવવા માંગતા હોઈએ તો આપણે સરકારમાં હોવું પડશે. ઠીક છે. તમારી આ બધી વ્યસ્તતાની વચ્ચે અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તમે તમારા જીવનમાં પહેલીવાર સખત મહેનત કરી રહ્યા છો. હા, હું ચોક્કસપણે સખત મહેનત કરી રહ્યો છું. મારા જીવનમાં પહેલીવાર કે નહીં તે મને ખબર નથી, પણ હું તે વાત સાથે સંમત થઈશ. ના, મારે અભિનંદન આપવા જ જોઈએ. તેમજ ભાજપ પણ હવે ઉભરી આવ્યું છે. દરેક જણ તેના વિશે વાત કરે છે. તે હવે અપ્રસ્તુત રહ્યું નથી. સમજાયું? તમારો મોટો વિકાસ 2011 અને 2016 વચ્ચે થયો જ્યારે તમે છેક ઉપર ગયા. 16%થી વધુ. 16%. હા. હા, પછી તમે પછીનામાં થોડા નીચે આવ્યા. 2021માં. તો શું તમે એક સ્તર પર સ્થિર થઈ ગયા છો કે પછી આ ચૂંટણીમાં એવું કંઈક થઈ રહ્યું છે જ્યાં તમને લાગે છે કે કોઈ ફેરફાર થઈ શકે છે? ના, મને લાગે છે કે અમારો મોટો વિકાસ 2024ની લોકસભાની ચૂંટણીમાં હતો, જ્યાં અમે લગભગ 20% મત હિસ્સાને સ્પર્શી ગયા હતા અને તેને જ અમારા નેતૃત્વએ એક વળાંક બિંદુ તરીકે ગણાવ્યું અને કહ્યું કે વિકાસનો સમય પૂરો થઈ ગયો છે અને હવે તે રાજકીય વિસ્તરણનો સમય છે. તમે જાણો છો, પાર્ટીએ ત્રિશુરમાં એક સાંસદને ચૂંટાવ્યા. હું તિરુવનંતપુરમમાં વ્યાજબી રીતે નજીકના બીજા સ્થાને આવ્યો. તો મને લાગે છે તમે બિલકુલ સાચા છો. ભાજપ એનડીએ કેરળના રાજકારણમાં એક બાહ્ય અને અપ્રસ્તુત હોવાની વિભાવના અથવા કથા, જેના વિશે જ આખી ચર્ચા હતી, તે પહેલા 2024માં અને પછી 2025માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે બદલાઈ ગઈ, જ્યારે અમે ડાબેરીઓ દ્વારા લગભગ 45 વર્ષ સુધી તેને એકાધિકારની જેમ ગણ્યા પછી તિરુવનંતપુરમ કોર્પોરેશનને તેમની પાસેથી કબજે કર્યું. તો મને લાગે છે કે તે બે ઘટનાઓ એક મહત્વપૂર્ણ વળાંક દર્શાવે છે, ફક્ત અમારા માટે જ નહીં પરંતુ કેરળના લોકો માટે પણ. કારણ કે ભાજપના સમર્થક હતા તેવા ઘણા લોકો માટે ભાજપ સક્ષમ વિકલ્પ જ નહોતો. અને આ મેં સાંભળ્યું જ્યારે હું પ્રદેશ પ્રમુખ બન્યો અને નિલંબુર નામના એક અત્યંત મુશ્કેલ મત વિસ્તારમાં મારી પ્રથમ પેટા ચૂંટણી હતી. ત્યાંના ઘણા મતદારો મને કહેતા જ્યારે હું પ્રચાર માટે ગયો કે અમે તમને સમર્થન આપવા માંગીએ છીએ, અમે દાયકાઓથી તમને સમર્થન આપવા માંગીએ છીએ, પણ તમે ક્યારેય જીતશો નહીં, તેથી અમે અમારો મત બગાડવા માંગતા નથી. તેથી અમે એ ઉમેદવારને મત આપી રહ્યા છીએ જે અમને લાગે છે કે અમને નાપસંદ હોય તેવા ઉમેદવારને હરાવી શકે છે. તો તે કથા સ્પષ્ટપણે બદલાઈ ગઈ છે. લોકો હવે એનડીએ, ભાજપને એક વિકલ્પ તરીકે અને એક એવા ગઠબંધન તરીકે મત આપી રહ્યા છે જે સીપીએમ અને કોંગ્રેસનો સામનો કરી શકે. પણ તમે કહી રહ્યા છો 2024ની લોકસભાની ચૂંટણીમાં તમે કર્યું, પણ કેરળમાં લોકસભા અને રાજ્યની ચૂંટણીઓ ખૂબ જ અલગ હોય છે. હા, તમે ખરેખર નીચે આવ્યા હતા. વિધાનસભા, સ્થાનિક અને હા, છેલ્લી વાર પણ વિધાનસભાની ચૂંટણીઓ. તો સ્થાનિક ચૂંટણીઓમાં કોઈ પણ ફેરફાર એક થશે. મારો મતલબ છે કે વિધાનસભાની ચૂંટણીઓ એક મોટો નોંધપાત્ર ફેરફાર થશે, કારણ કે મને કેમ લાગે છે કે લોકસભા મહત્વની છે તેનું કારણ કે લોકસભા વિધાનસભાથી અલગ છે કે નહીં તેની પરવા કર્યા વિના, અને હું તે સ્વીકારવા તૈયાર છું, લોકસભામાં પણ આપણે 2019માં 14-15% પર અટવાયેલા હતા, જે સમગ્ર ભારતમાં ભાજપ માટે ટોચ પર હતું. કદાચ વધુ સારું. 2019 અમારું સૌથી મોટું હતું અને પછી 24માં ભાજપ નીચે આવ્યું. પરંતુ કેરળમાં તે ઉલટું છે. ભાજપમાં અમે 2019માં લગભગ 15% પર પહોંચ્યા અને 2024માં અમે 20% પર પહોંચ્યા. તો લોકસભાની ચૂંટણીમાં અમારા મતશેરમાં સતત વધારો થયો છે અને અમે વિધાનસભાની ચૂંટણીમાં પણ આવી જ ઘટના જોવાની અપેક્ષા રાખીએ છીએ. તો એવા રાજ્યમાં કે જે મોટા ભાગે દ્વિપક્ષીય રહ્યું છે, ભાજપ માટે પગપેસારો કરવા માટે, જ્યારે તમારી પાસે પહેલેથી જ એવા લોકો છે જે એક અથવા બીજા પક્ષને વરેલા છે,
ત્યારે શું તે નવી પેઢી છે જેને તમે જોઈ રહ્યા છો? શું તે દેખીતી રીતે તમે હવે લઘુમતી વર્ગો સુધી પર પહોંચી રહ્યા છો, જેના માટે પરંપરાગત રીતે લોકો કહેશે કે તે ભાજપને મત નથી આપતું? તો અહીંની રણનીતિ ખૂબ જ વિશિષ્ટ અને અલગ રહી છે. ના, રણનીતિ સૌપ્રથમ તો એ વાતને ખોટી સાબિત કરવાની છે કે લોકો એક રીતે યુડીએફ અને એલડીએફ માટે પૂર્વ પ્રતિબદ્ધ છે. તે તમારો પ્રસ્તાવ છે. કે કારણ કે મેં 20 વર્ષ પહેલા યુડીએફને મત આપ્યો હતો, તો કોઈક રીતે તે મારા માટે યુડીએફને મત આપવાનું ચાલુ રાખવાની કોઈ ઈશ્વરદત્ત મજબૂરી છે. જો ભારતની વાસ્તવિકતા 2000માં એ જ હતી. 2014 પહેલા કોંગ્રેસનું લાંબુ શાસન હતું અને કોંગ્રેસે તેમણે જે કર્યું તે કરીને તેમણે બનાવેલી બધી જ શાખનો નાશ કરવામાં 10 વર્ષ લીધા. તો તેવી જ રીતે અહીં મને લાગે છે કે મેદાન સંપૂર્ણપણે ખુલ્લું છે. આજના લોકો એલડીએફ અને યુડીએફને એવી વિચારધારાઓ અને રાજકીય રચનાઓ તરીકે જોઈએ છે જેને રાજ્યને એક ગૂંચવણમાં, એક બંધ ગલીમાં, એક મડાગાંઠમાં લાવી દીધું છે. આપણી પાસે દેશમાં સૌથી વધુ ફુગાવો છે. આપણી પાસે દેશમાં સૌથી વધુ બેરોજગારી છે. અને જો તમે રાજધાની શહેર તિરુવનંતપુરમમાં સચિવાલયની બરાબર બાજુમાં જાઓ તો તમને અત્યંત ગરીબી જોવા મળશે. તો જુઓ, દિવસના અંતે દરેક નાગરિક, દરેક મલયાલી એક વિચારશીલ વ્યક્તિ છે, પુરુષ હોય કે સ્ત્રી, તેઓ આ જુએ છે. તેઓ રાજ્યની બહાર શું થઈ રહ્યું છે તે જુએ છે. અને ભલે, મારો મતલબ, એક સરસ વાયરલ વાત ચાલી રહી છે જે મેં પરમ દિવસે જોઈ, જે કહે છે, મારા પિતાએ યુડીએફને મત આપ્યો અને મારી માતાએ એલડીએફને મત આપ્યો, પણ હું ચોક્કસપણે તે બંનેને મત આપવાનો નથી. તો શું તે નવી પેઢી છે? તો હા, હું તમારી સાથે સંમત છું કે જેમને ભવિષ્ય પાસેથી સૌથી વધુ અપેક્ષાઓ છે, જે સૌથી યુવા પેઢી છે, તે ચોક્કસપણે કોઈ મૃત વિચારધારા અથવા ગરીબી હટાવોના કોઈ મૃત વચન અથવા કોઈ માર્ક્સવાદી અથવા કાર્લ માર્ક્સના દાસ કેપિટલ અથવા એવી કોઈ પણ બાબતને વળગી રહેવાના નથી. હવે સુસંગત નથી. તેમને જે જોઈએ છે તે છે કામગીરીનું રાજકારણ. તેમને એવા લોકો જોઈએ છે જેઓ કામ કરી બતાવે, અને તે ભારત માટે સાચું છે અને તે કેરળ માટે સાચું છે. તો તમે કોને નિશાન બનાવી રહ્યા છો? શું તમે સીપીએમના મતોને નિશાન બનાવી રહ્યા છો, જેને મોટાભાગે એક હિન્દુ પ્રકારની પાર્ટી તરીકે જોવામાં આવે છે, કે પછી તમે યુડીએફના મતોને નિશાન બનાવી રહ્યા છો? ના, અને હું આ કદાચ થોડું, તમે જાણો છો, મારો કહેવાનો મતલબ છે કે તમને કદાચ લાગે કે મારો જવાબ એટલો હોશિયારીભર્યો નથી જેટલો તમે ઈચ્છો છો, પણ અમે આ બાબતે ખૂબ જ વ્યવહારુ છીએ. અમારી પાર્ટીમાં કોઈ મોટી રાજકીય પંડિતાઈ નથી. મારો કહેવાનો મતલબ છે 3.5 કરોડ મતદારો છે. અમે દરેક ઘરે જઈ રહ્યા છીએ અને અમે તેમની સમક્ષ એક આકર્ષક વિઝન રજૂ કરી રહ્યા છીએ કે અમે કેરળ માટે શું કરી શકીએ છીએ. છેલ્લા 12 વર્ષમાં ભારત માટે શું કરવામાં આવ્યું. અને ભલે તે મુસ્લિમ ઘર હોય કે ખ્રિસ્તી ઘર હોય કે હિન્દુ ઘર હોય કે નેસી ઘર હોય કે દરિયાકાંઠાનું ઘર હોય કે તમે જાણો છો, એક પ્લાન્ટેશન ઘર હોય, અમે ત્યાં જઈએ છીએ અને તેમને કહીએ છીએ. પછી આ વાર્તા દરેક મલયાલીને આકર્ષે છે. અમે એવું નથી કહી રહ્યા કે અમે ફક્ત સીપીએમ પાસેથી જ મત લેવા માંગીએ છીએ. ઘણી સ્પર્ધાઓ છે જેમાં અમે સ્પર્ધા કરવા જઈ રહ્યા છીએ અને અમે સ્થાનિક સંસ્થામાં સ્પર્ધા કરી છે જે સીધી એનડીએ અને કોંગ્રેસ વચ્ચે છે. એવી ઘણી છે જે સીધી એનડીએ અને સીપીએમ વચ્ચે છે. તો વાત એલડીએફને નિશાન બનાવવાની કે યુડીએફને નિશાન બનાવવાની નથી. મારો કહેવાનો મતલબ છે, અમે એક વ્યાપક મુસ્લિમ સંપર્ક અભિયાન કર્યું છે. મુસ્લિમો પરંપરાગત રીતે ઉત્તરમાં એલડીએફને અને મધ્ય અને દક્ષિણમાં યુડીએફને મત આપે છે, પરંતુ અમારી પહોંચ સમગ્ર કેરળમાં છે અને અમે એ જ સંદેશ તેમની સુધી પણ પહોંચાડી રહ્યા છીએ. તો શું એનો અર્થ એ છે કે હું લઈ રહ્યો છું, અમે ભાજપ, યુડીએફ અથવા એલડીએફ પાસેથી મતો લઈ જવાના છીએ? મને શંકા છે કે જો આપણે વિકાસ કરવો છે તો આપણે યુડીએફ અને એલડીએફ બંનેના પરંપરાગત મતદારો પાસેથી મત લઈને વિકાસ કરીશું, જેઓ એનડીએ માટે મતદાન કરીને અને તેને પસંદ કરીને આમ કરશે. પરંતુ જ્યાં સામાન્ય રીતે સીપીએમ મજબૂત રહી છે, ત્યાં તમે વધુ સારું પ્રદર્શન કર્યું છે. હું એટલો ચોક્કસ નથી. મને લાગે છે કે તે એવું લાગી શકે છે કારણ કે મોટાભાગે મુસ્લિમો વિધાનસભાની ચૂંટણીઓમાં લગભગ, જો 100% નહીં તો પણ મોટી ટકાવારીમાં યુડીએફને મત આપે છે અને તે મત વિભાગ અમારા માટે ભેદવો સૌથી મુશ્કેલ રહેવાનો છે. એટલા માટે જ જો તમે ફક્ત આંકડા અને સંખ્યાઓ જુઓ તો તમને એવું લાગી શકે છે અથવા એવું દેખાઈ શકે છે કે અમે પરંપરાગત કોંગ્રેસના મતદારો કરતાં પરંપરાગત સીપીએમ મતદારો પાસેથી વધુ સમર્થન મેળવી રહ્યા છીએ. પરંતુ આજે આપણી પાસે, તમે જાણો છો, મોટી સંખ્યામાં ખ્રિસ્તી મતદારો છે જેઓ પરંપરાગત કોંગ્રેસના મતદારો છે
અને તેઓ એનડીએના ઉમેદવાર બની રહ્યા છે તેમજ એનડીએને ટેકો આપી રહ્યા છે. તમે જાણો છો બંને ડાબેરીઓ અને યુડીએફ અને એલડીએફ તેમના મોટી સંખ્યામાં ધારાસભ્યોને પુનરાવર્તિત કરી રહ્યા છે, કારણ કે લોકો તેમના ધારાસભ્યોના પ્રદર્શનથી અને ધારાસભ્યો તેમના મત વિસ્તારમાં જે કરી રહ્યા છે તેનાથી ખુશ છે. તો શા માટે તેઓ તેમને છોડીને એક અજાણ્યો માર્ગ અપનાવીને તમને મત આપે? કોણ કેવી રીતે, શા માટે, કોણ કોને છોડે? તેમના હાલના ઉમેદવારોને અને હાલના પક્ષોને. હું તેમને કોઈ પણ ઉમેદવારને છોડવાનું કહી રહ્યો નથી. જો તેઓ પુનરાવર્તન કરવા માંગતા હોય તો તે તેમની પસંદગી છે. તો પછી તમે સફળતા કેવી રીતે મેળવશો? ના, એ મારો કહેવાનો મતલબ, હું કોઈ વાતની ખાતરી નથી આપતો. આ અમારી આકાંક્ષા છે, આ અમારું લક્ષ્ય છે, અને તેમની રાજનીતિની તૂટેલી પ્રકૃતિ અને રાજ્ય જે આપત્તિજનક પરિસ્થિતિમાં છે તેના કારણે અમને વાજબી વિશ્વાસ છે કે અમે જે રજૂ કરી રહ્યા છીએ તે પરિવર્તનનો એકદમ સ્પષ્ટ નવો સંદેશ છે અને લોકો અમને ટેકો આપશે. હું અહીં કોઈ રાજકીય પંડિત તરીકે બેસીને એમ નથી કહી રહ્યો કે હું એલડીએફના 8.5% મત લઈશ અને મને તેના વિશે વિશ્વાસ છે કે ના. તો હું એમ કહી રહ્યો છું કે તેમના ધારાસભ્યો સારા છે કે ખરાબ એ નિર્ણય આપવાવાળો હું કોઈ નથી, પણ હું સંપૂર્ણ વિશ્વાસ સાથે ચોક્કસ કહી શકું છું કે તેમણે લોકો પાસેથી મળેલા જનાદેશને એકવાર નહીં પણ 2 વાર અને વારંવાર નિરાશ કર્યો છે. હું ગયો, દાખલા તરીકે હું તમને બસ એક ઉદાહરણ આપીશ. જ્યારે હું મુખ્યમંત્રીના મત વિસ્તાર ધર્મદમમાં ગયો. અમે જેને અદાલત કહેવાય છે તે ચલાવી, જ્યાં લોકો આવીને પોતાની સમસ્યાઓની રજૂઆત કરી શકતા હતા. જ્યારે મેં તેની યોજના બનાવી ત્યારે મારા પક્ષના દરેક માણસે કહ્યું, શું તમે પાગલ છો? આ સીપીએમનો ગઢ છે, તે સીપીએમના મુખ્યમંત્રીનો ગઢ છે, ત્યાં દરેક જણ ખુશ રહેશે. અમારી પાસે 5000 લોકો 3847 ફરિયાદો સાથે આવ્યા હતા અને પીવાના પાણી વિશેની ફરિયાદો, રસ્તાઓ વિશેની ફરિયાદો, વીજળી વિશેની ફરિયાદો, ગટર વ્યવસ્થા વિશેની ફરિયાદો, કચરા અને ઘન કચરાના વ્યવસ્થાપન વિશેની ફરિયાદો. ખરેખર પાયાના મુદ્દાઓ. મારે કોઈની સાથે બિલકુલ કોઈ સમસ્યા નથી. આજે કેરળના 48%માં તેમના ઘરોમાં પાઇપલાઇન દ્વારા પીવાનું પાણી નથી. અને હું તમને ઉત્તર ભારતના એવા રાજ્યો વિશે વિગતવાર માહિતી આપી શકું છું જેમણે જલ જીવન મિશન શરૂ થયું ત્યારે કેરળ કરતાં પાછળથી શરૂઆત કરી હતી અને જેઓ 100% સુધી પહોંચી ગયા છે. હવે આ હકીકતો છે. હવે કેટલાક લોકોને તે ગમી શકે છે, કેટલાક લોકોને તે ન પણ ગમે. અમે આજે કોઈ પણ વાકછટા વગર ચૂંટણી લડી રહ્યા છીએ. અમે હકીકતો વિશે વાત કરી રહ્યા છીએ, અમે વિકાસ વિશે વાત કરી રહ્યા છીએ, અમે ભારતમાં શું કર્યું છે અને અમે કેરળમાં શું કરી શકીએ છીએ તે વિશે વાત કરી રહ્યા છીએ. હવે મને લાગે છે કે આજે એલડીએફ અને કોંગ્રેસ જે સમસ્યાનો સામનો કરી રહ્યા છે તે એ છે કે કહેવા માટે કંઈ ન હોવાથી તેઓ પાછા જૂની વાતો પર જશે. અને અમે આ 4 દિવસ પહેલા શરૂ થતું જોયું. સીપીએમ એ કૂદીને કહ્યું કે કોંગ્રેસ બીજેપીની બી ટીમ છે અને કોંગ્રેસે કૂદીને કહ્યું કે સીપીએમ એ બીજેપીની બી ટીમ છે. તો એક વાત બંનેના મનમાં સ્થાપિત થઈ ગઈ છે કે અમે એ ટીમ છીએ. તો આ છે એટલે જ હું તમને તે વિશે પૂછવાનો જ હતો, કારણ કે દરેક જણ કહી રહ્યા છે કે તમે કોઈની પણ પાસે જઈને તમે વ્યવહારુ બની રહ્યા છો, તમે જીતવા માંગો છો, અને બંને પક્ષો યુડીએફ અને એલડીએફ એકબીજાને મુખ્ય દુશ્મન તરીકે જુએ છે. તેથી તેઓ તમારી સાથે આવશે, તેઓ નબળો ઉમેદવાર ઊભો રાખશે. તમે કોની વધુ નજીક છો, યુડીએફ કે એલડીએફ? પ્રણય, હું તે બંનેમાંથી કોઈની પણ નજીક હોઈ શકું એવો કોઈ સવાલ જ નથી. જો ફક્ત સામાન્ય સમજની વાત છે. પણ તમારી પાસે ઘણા પૈસા છે. ના, એલડીએફ આજે એક એવી પાર્ટી છે જેણે ભાજપના સેંકડો કાર્યકર્તાઓની હત્યા કરી છે, કતલ કરી છે. માની લઈએ કે તમે જે કહી રહ્યા છો તે સાચું છે. હું પૈસાની થેલીઓવાળો કોઈ વ્યવહારુ પ્રતિભાશાળી વ્યક્તિ છું અને હું કોઈ વ્યવહારુ વાસ્તવિક સોદામાં પડવા માંગુ છું. મારો પક્ષ મને તેમ કરવા નહીં દે. તે અશક્ય છે, તે અકલ્પનીય છે. બીજું, માની લઈએ કે કોંગ્રેસ પાર્ટી અમારી સાથે ગઠબંધન કરવા માંગે છે. શું તે તમે મને કહો, શું તે સહેજ પણ શક્ય છે? શાંત. તો આ ગભરાટ છે. એ 4 દિવસ પહેલા શા માટે સામે આવ્યું છે એ તમે આનો અભ્યાસ કરી શકો છો. દરેક ચૂંટણી ચક્રમાં હરિયાણા, દિલ્હી, જ્યારે કોંગ્રેસને હારનો અહેસાસ થાય છે ત્યારે તેમની પ્લેબુકમાં એક રાજકીય રણનીતિ હોય છે. તેઓ એક વાર્તા ઘડશે, ષડયંત્ર. કે શાસન વિરોધી મતોનો ભોગ બનનાર ભાજપની નજીક છે જેથી તેઓ શાસન વિરોધી મત મેળવી શકે. તમને ખબર છે તેમણે આ ક્યાં કર્યું? તમારા રાજ્ય તેલંગાનામાં બીઆરએસ જે ખૂબ સફળ થઈ રહી હતી, સારું પ્રદર્શન કરી રહી હતી, ભાજપ વિરોધ પક્ષ બનવા માટે તૈયાર હતી,
તેમને કાંટાની ટક્કર આપી રહી હતી. તેલંગાણાની રચનાનો વિરોધ કરનાર એકમાત્ર રાજકીય પક્ષ ત્યાં આવે છે. એક અફવા ફેલાવે છે કે બીઆરએસ અને ભાજપ ગઠબંધનમાં છે અને મતદારોએ તેના પર સંપૂર્ણ વિશ્વાસ કરી લીધો. તો વિડંબણાઓની પણ વિડંબણા જુઓ. જે પક્ષે તેલંગાણાનો વિરોધ કર્યો, તેલંગાણાની રચનાનો વિરોધ કર્યો, તે આજે તેલંગાણા પર શાસન કરી રહ્યો છે. હવે શું તમે આનાથી પણ વધુ વિચિત્ર કંઈ વિચારી શકો છો? અને તેઓ આ કેવી રીતે કરે છે? બીઆરએસ એ ભાજપની બી ટીમ છે એમ કહીને તેમણે આખા સમુદાયના મત એક સાથે કોંગ્રેસ તરફ વાળી દીધા. તો આ છે તેમની પ્લેબુક. બરાબર, હા. તેઓ અહીં એ જ પ્રયાસ કરી રહ્યા છે, પણ તે ચાલશે નહીં. તો 2 ટર્મ પોતે જ એક ઇતિહાસ હતો અને તેઓ ઓફિસમાં 3જી ટર્મની આશા રાખી રહ્યા છે. તમે લોકોને શું કહી રહ્યા છો કે શા માટે તમને લાગે છે કે એલડીએફ અહીં સરકારમાં ન હોવી જોઈએ? મારો મતલબ તેના ઘણા કારણો છે અને એ પણ વિગતવાર. કારણ કે તેઓ એવું સૂચવતા લાગે છે કે લોકો, મારો મતલબ જ્યારે હું તેમની સાથે વાત કરું છું ત્યારે તેઓ કહે છે કે કોઈ દેખીતો ગુસ્સો નથી, કોઈ નિષ્ફળતા નથી. ઠીક છે, બેરોજગારી તો હંમેશા હોય છે, જુઓ, મોંઘવારી છે. શું હું તમને ફક્ત એટલું કહી શકું? મારો મતલબ, ફરીથી, દેખીતા કે અદૃશ્ય ગુસ્સાના આ મુદ્દા પરની તમારી બધી, તમે જાણો છો, પંડિતાઈ પ્રત્યે ખૂબ આદર સાથે હું કહું છું કે ભારતીય મતદારો મોટાભાગે એવા લોકો નથી કે જેઓ રસ્તા પર ઉતરીને ગુસ્સામાં પોતાની છાતી કૂટવાનું શરૂ કરી દે. તમે તે ક્યાં જોયું છે? મેં તે ક્યાંય જોયું નથી. મેં તે 2G કૌભાંડ વખતે જોયું નહોતું. જ્યારે આ દેશમાં સૌથી મોટો કૌભાંડ થયો ત્યારે મેં તે જોયું ન હતું. લોકો ઘરે બેઠા હતા. કેરળમાં તે અલગ કેમ હોવું જોઈએ? શું તમને આજે એવું લાગે છે કે લોકો જ્યારે તેઓ શબરીમાલામાંથી 4.5 કિલો સોનું ચોરાયાના સમાચાર સાંભળે છે ત્યારે માત્ર એટલા માટે ગુસ્સે નથી કારણ કે તેઓ રસ્તા પર નથી? શું તમને આજે એવું લાગે છે કે આ સરકાર, એલડીએફ સરકાર, જેણે 2018માં શબરીમાલાનો એ બધો ડ્રામા કર્યો, 1000 લોકોને જેલમાં મોકલ્યા, 3000 કેસ દાખલ કર્યા, તંત્રીત્રીને બરતરફ કરાવવા માંગતી હતી, તે આજે સુપ્રીમ કોર્ટમાં જઈને કહે છે, યુ ટર્ન લે છે અને કહે છે કે ધાર્મિક વિધિઓ પર તંત્રીનો નિર્ણય અંતિમ છે. લોકો ગુસ્સે નથી. શું તમને આજે એવું લાગે છે કે જે માતા પિતાને તેમના બાળકોને બેરોજગાર બેઠેલા જોવા પડે છે, હું રાજકીય બનવા બદલ, તેમાં રાજકીય વાકછટા લાવવા બદલ દિલગીર છું, તેઓ નાખુશ નથી? ગુસ્સો રમખાણોમાં કે બહાર આવતી ભીડમાં મપાતો નથી. તે એક અલગ માપદંડ છે. લોકો અસંતુષ્ટ છે. જો તમે વધુ સારો શબ્દ વાપરવા માંગતા હો તો તમે કહી શકો કે તેઓ ગુસ્સે નથી, તેઓ હિંસક નથી, અને આ તે જ બયાનબાજી છે જે સીપીએમ ત્યાં એવું કહીને ફેલાવી રહી છે કે કોલ્લમ એલડીએફ, કોલ્લમ કેરળ. જો તેઓ એટલા આત્મવિશ્વાસુ હોય તો મને એક વાત કહો, શા માટે શિવનકુટન, મારી સામેના ઉમેદવાર, તે એક ઉમેદવાર છે, વર્તમાન મંત્રી, ચૂંટણીના મતપત્ર પર એક વર્તમાન સીપીએમ શાખા સચિવને જેનું નામ રાજીવ છે, ઉમેદવાર તરીકે ઊભા રાખી રહ્યા છે? જો લોકો આટલા ઊંડાણપૂર્વક સંતુષ્ટ છે તો પછી રાજીવને મારી સામે સ્પર્ધામાં ઉતારવાનો આ ડર શું છે? તો તમે ગમે તે હોય, એક સાથે 2 ઘોડા પર સવારી કરી શકતા નથી, અથવા તેનાથી ઉલટું. તમે સ્પષ્ટ રહો. જો તમને આટલો બધો આત્મવિશ્વાસ હોય તો તમારા વિકાસના એજન્ડા પર, તેના પર લડાઈ લડો. 4 દિવસ પહેલા એક કાર્યક્રમમાં એક વ્યક્તિએ મુખ્યમંત્રીને કોઈ મુદ્દા વિશે પૂછ્યું. મુખ્યમંત્રીએ શું કહ્યું? જઈને આ પ્રશ્ન ઘરે પૂછો. તો જો તમને તમારા રેકોર્ડ પર વિશ્વાસ છે તો તમે આટલા ચિંતિત કેમ છો? બહાર આવો, તે કહો. ઘણા લોકો કહી રહ્યા છે કે યુડીએફ અને એલડીએફ વચ્ચેની સ્થાનિક ચૂંટણીઓથી જે સ્પષ્ટ થયું હોત તેના કરતાં આ ઘણી નજીકની લડાઈ છે. હા, જો તમે ત્રિશંકુ વિધાનસભાની પરિસ્થિતિમાં આવી જાઓ અને તમારી પાસે થોડી બેઠકો હોય તો તમે કઈ તરફ જશો? તમે શું કરશો? શું તમે કોઈને ટેકો નહીં આપો? રાષ્ટ્રપતિ શાસનની રાહ જોશો? તમારું શું છે? ના. પહેલી વાત, મને લાગે છે કે તમે સાચા છો કે તે ઘણી નજીકની ચૂંટણી બનવા જઈ રહી છે અને ડિસેમ્બર, જાન્યુઆરી પછી કોંગ્રેસે જે કહ્યું હતું કે અમને 100 બેઠકો મળશે, તે બધો ઘમંડ હવે શાંત થઈ ગયો છે અને તે તમે જોઈ શકો છો. અને તેઓ જે રીતે ભાજપ પર હુમલો કરી રહ્યા છે તેના પરથી તે સ્પષ્ટ છે કે તે બધું હવે જતું રહ્યું છે. આજે મારું મૂલ્યાંકન, અને આ મારું મૂલ્યાંકન છે, તેથી દેખીતી રીતે તે પક્ષપાતી છે અને તે દેખીતી રીતે નિષ્પક્ષ નથી. એ છે કે તેઓ લગભગ 40-45 પર અટવાયેલા છે. તે 40-45માંથી મોટો ભાગ મુસ્લિમ લીગની બેઠકો છે. આજે યુડીએફમાં એકમાત્ર નિશ્ચિત વિજેતા મુસ્લિમ લીગ છે અને હું
તમને ત્યાં પણ જણાવીશ કે શા માટે. મુસ્લિમ લીગે એક સરસ ગઠબંધન બનાવ્યું છે જ્યાં જમાતે ઇસ્લામી અને એસડીપીઆઈ હવે ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ સાથે ગઠબંધનનો ભાગ છે. તો ભૂતકાળમાં જ્યાં મુસ્લિમ મતો વહેંચાઈ જતા હતા તેમની ધારણા છે કે આ ચૂંટણીઓમાં તે વહેંચાશે નહીં અને તેથી તેઓ તે પટ્ટામાં સારું પ્રદર્શન કરશે એવું મારું માનવું છે. પરંતુ 40-45થી આગળ મને કંઈ દેખાતું નથી અને તેમને તો ચોક્કસપણે કંઈ દેખાતું નથી. અને તમારા પ્રશ્નોનો જવાબ આપવા માટે હું તમને હવે ખૂબ જ સ્પષ્ટપણે કહીશ. અમે ન તો એને સમર્થન આપીશું અથવા અમે એના ક્લોન બીને સમર્થન નહીં આપીએ. જો આવી પરિસ્થિતિ ઊભી થાય તો શું થશે? આ મારું મૂલ્યાંકન છે કે આ 2 લોકો જેઓ 27 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઇન્ડિયા એલાયન્સ નામના ઔપચારિક રાજકીય ગઠબંધનમાં છે અને ફક્ત અહીં જ તેઓ આ નાટક કરે છે, તેઓ અહીં કેરળમાં પણ ઔપચારિક ગઠબંધનમાં આવશે. તેઓએ ભૂતકાળમાં અમને હરાવવા માટે આ અનૌપચારિક રીતે કર્યું છે. જો વાત ત્યાં સુધી પહોંચશે તો તેઓ આ ઔપચારિક રીતે કરશે. એટલા માટે જ અમે 140 બેઠકો પર સખત સ્પર્ધા કરી રહ્યા છીએ, સ્પર્ધાત્મક રીતે લડી રહ્યા છીએ, જેથી તે બંનેને પણ બહુમતી મળતી અટકાવી શકાય. આ અમારી આ વાલી આશા છે. પણ જોઈએ તો તમારે જોઈએ છે સીપીએમ કે કોંગ્રેસ સાથે અમારો સંબંધ હોવાનો કોઈ સવાલ જ નથી, કારણ કે સહજ ડીએનએ સંબંધ વૈચારિક રાજકીય સીપીએમ અને કોંગ્રેસ વચ્ચે છે. તેઓ ઇન્ડિયા એલાયન્સ નામના ગઠબંધનમાં છે. તેઓ તમિલનાડુમાં બરાબર બાજુમાં અને પુડુચેરીમાં એક સાથે લડી રહ્યા છે. તો તમે ખ્રિસ્તી સમુદાયને આક્રમક રીતે રીઝવી રહ્યા છો. તમને ભૂતકાળની ચૂંટણીઓમાં થોડી સફળતા મળી છે, સ્થાનિક સંસ્થાની ચૂંટણીઓમાં નહીં, જ્યાં મને લાગે છે કે તમે લગભગ 1900થી વધુ ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને ફક્ત 20 ઉમેદવારો જ જીત્યા હતા. તો સ્થાનિક ચૂંટણીઓમાં શું ખોટું થયું અને તમને શું લાગે છે કે ખ્રિસ્તી સમુદાયને રીઝવવાની આ બાબત તમને ચૂંટણીઓમાં કેટલી મદદ કરશે? ના, અમે કોઈને પણ આક્રમક રીતે રીઝવી રહ્યા નથી. અમે દરેકને રીઝવી રહ્યા છીએ અને અમે ખ્રિસ્તી અને મુસ્લિમ સમુદાય સાથે અમે જે કરી રહ્યા છીએ, જો તમે તેને આક્રમકતા કહેવા માંગતા હો તો અમે જે આક્રમક રીતે કરી રહ્યા છીએ તે એ છે કે ભાજપ વિશે તેમના મગજમાં ભરેલા પ્રચારને દૂર કરવો અથવા તેમના મનમાંથી સાફ કરવો. અને તે છેલ્લા 20-25 વર્ષથી સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યું છે. જ્યારે હું અહીં લોકસભાની ચૂંટણી લડવા આવ્યો ત્યારે મને અંગત રીતે તેનો અનુભવ થયો, જ્યાં એક ખ્રિસ્તી મહિલા જેમણે મને 2 દિવસ પ્રચાર કર્યા પછી એક ઘરમાં લઈ ગયા. તેમણે કહ્યું, હું તમને મત આપવા માંગુ છું કારણ કે તમે મારા બાળકોની સંભાળ રાખો છો, પણ તમારે આવીને મારા ટેમ્પ ચર્ચો બાળવા ન જોઈએ. તો મેં કહ્યું, પણ તમને કોણે કહ્યું છે કે અમે ચર્ચો બાળીએ છીએ? તો આ એ પ્રકારનું ઝેર છે જે વર્ષો અને દાયકાઓથી મગજમાં ભરવામાં આવ્યું છે. પણ જે પણ હોય, હું એ સવાલ નથી કરવા માંગતો કે તે કોણે કર્યું. તો અમે આક્રમક રીતે, જો તમે એ શબ્દનો ઉપયોગ કરવા માંગતા હો તો ખૂબ જ સખત મહેનત અને ખંતથી તેમને કહી રહ્યા છીએ કે ભાજપ એનડીએસી અહીં શું કરવા માટે છે અને આશા છે કે ભાજપ એનડીએ વિશે તેમના મનમાં જે પણ અવિશ્વાસ છે તે સ્પષ્ટ કરી રહ્યા છીએ. તે અમે કર્યું છે અને અમે કર્યું છે. હવે તે ઘણા વિસ્તારોમાં કામ કરી ગયું છે, તે કેટલાક વિસ્તારોમાં કામ નથી કરી ગયું. હવે સ્થાનિક સંસ્થાની ચૂંટણીમાં અમારા વોટ શેરમાં ઘટાડાનું એક કારણ એ છે કે લોકસભામાં એક મત વિસ્તાર જ્યાં અમને ઘણા મત મળ્યા હતા તે થ્રીસુર હતું. ત્યાં અમે ઘણા કારણોસર આ ચૂંટણીઓમાં નોંધપાત્ર ઘટાડો જોયો. અમારી ઉમેદવારની પસંદગી ખોટી હતી. અમારા પક્ષના માળખાએ કદાચ એટલી મહેનત કરી નહીં અને ઘણા કારણોસર, પણ તેની ભરપાઈ અમે વિધાનસભાની ચૂંટણીઓમાં કરી લઈશું. છેલ્લો ખૂબ જ ઝડપી હા, દરેક જણ એક સવાલ. અમે જ્યારે ફરીએ છીએ ત્યારે જે વાતો સાંભળવા મળે છે તેમાંથી એક એ છે કે કેરળમાં કેન્દ્ર રાજ્ય સંબંધો ખરેખર એક સમસ્યા છે. કેન્દ્ર અહીં પૂરતું ભંડોળ નથી આપી રહ્યું. રાજ્યને વધુ પડતી ભરપાઈ કરવી પડી છે. અને એ પણ કે જે પક્ષો સારું પ્રદર્શન કરી રહ્યા છે તે ભારતભરમાં પ્રાદેશિક પક્ષો છે. તમિલનાડુ, તેલંગાણા, બંગાળ. પણ બિન પ્રાદેશિક પક્ષો સારું પ્રદર્શન નથી કરી રહ્યા. અને એટલું જ નહીં, જ્યાં કેન્દ્ર અને રાજ્યમાં એક જ પક્ષ ભાજપ છે ત્યાં અર્થતંત્ર સૌથી ખરાબ છે. પણ તે ઉત્તર દક્ષિણની સમસ્યા હોઈ શકે છે. મારો મતલબ, તે કેરળ સારું કરી રહ્યું છે, આખું દક્ષિણ ખૂબ સારું કરી રહ્યું છે. તમે લોકોને કેવી રીતે લડી રહ્યા છો અથવા ખાતરી આપી રહ્યા છો કે જો ભાજપ આવશે તો કેન્દ્ર દ્વારા કેરળ સાથે ખરાબ વર્તન કરવામાં આવશે નહીં? કેન્દ્ર રાજ્ય સંબંધો. અને તમે જાણો છો, ફરીથી
આ એક મહાન બાબત જે બાબતોમાં સીપીએમ ખૂબ જ સારી છે તે એ છે કે તેમની પાસે એક વિશાળ સાયબર ટ્રોલ આર્મી છે અને તેઓ એક નેરેટિવ બનાવવામાં અત્યંત સારા છે અને તેઓએ આ નેરેટિવ બનાવવાનો પ્રયાસ કર્યો છે કે કોઈક રીતે કેરળ સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે છે, પરંતુ જો કોઈ પ્રયત્ન કરે અને દુર્ભાગ્યે મોટાભાગના લોકો નથી કરતા કે ખરેખર મુદ્દો શું છે તેનો અભ્યાસ કરવાનો. કેરળ સાથેનો મુદ્દો ઊંચી દેવાદારી છે. આજે રાજ્ય સરકારને તેના રેમિટન્સ અને સર્વિસ ટેક્સ જીએસટીમાંથી મળતી આવકના દર 100 રૂપિયામાંથી ₹92 દેવાની ચૂકવણી એટલે કે દેવાના મુદ્દલ, વ્યાજ અને પેન્શનમાં જાય છે. તો જો તમે તમારી જાતને ખાડામાં નાખી દીધી હોય અને તમે સત્તાવાર રીતે પોન્ઝી સ્કીમ હોવ, કારણ કે તમે બીજી સ્કીમને અડ્યા વિના કોઈ સ્કીમને ભંડોળ આપી શકતા નથી, એટલા માટે મેં જાહેરમાં કહ્યું છે કે આજે આપણે જે જોઈ રહ્યા છીએ તે એક પોન્ઝી સ્કીમ છે, તે બજેટ નથી. તો જ્યારે તમે અર્થતંત્રના કુપ્રબંધન વિશે એક નેરેટિવ બનાવવા માંગો છો અને તમે તેને બીજું કંઈક કહેવા માંગો છો ત્યારે તમે કેન્દ્રીય કહો છો. ભલે, મેં રાજ્યના મુખ્યમંત્રીને પડકાર ફેંક્યો છે. તમે કેમ? કારણ કે તમે આનો પ્રચાર કરતા રહો છો, ચર્ચા માટે બહાર નથી આવતા. આ એક રાજ્યની ચૂંટણી છે. જો તમે એવી કાલ્પનિક વાતનો પ્રચાર કરી રહ્યા છો કે કેન્દ્ર સરકારે કેરળના લોકો સાથે અન્યાય કર્યો છે, તો તમે કેમ બહાર આવીને મારી સાથે 1 કલાકની ચર્ચા નથી કરી શકતા? સાથે તમે તમારા તથ્યો રજૂ કરો, હું તથ્યો રજૂ કરીશ. મારી પાસે કેન્દ્ર સરકારે શું કર્યું છે તે વિશે ઘણા તથ્યો છે, પરંતુ આશ આરોપ લગાવીને ભાગી જવાની રાજનીતિ, તમે આરોપ લગાવો છો, તમે ભાગી જાઓ છો અને પછી તમારી ટ્રોલ આર્મી દ્વારા તેને મોટું કરાવો છો અને જેને ગોબેલ્સે કહ્યું હતું તે કરવાનો પ્રયાસ કરો છો. તમે જાણો છો, એક જૂઠાણું વારંવાર બોલો, તમે તેને સત્ય બનાવવાનો પ્રયાસ કરો છો. તે ભૂતકાળમાં કામ કરી ગયો હશે, પરંતુ ચોક્કસપણે હું હોઉં ત્યારે તે કરવું થોડું મુશ્કેલ છે, કારણ કે હું દરેક જૂઠાણાનો સત્યથી સામનો કરીશ. લોકો વિચારે છે કે તમે હા, તો તે જેમ મેં કહ્યું, તમે જવાબ આપો. હું અહીં 1 વર્ષથી છું. તેઓ 9 વર્ષથી આ કાલ્પનિક વાર્તા વેચી રહ્યા છે. તેઓ 10 વર્ષથી સરકારમાં છે. તો દરેક ઉણપ માટે તમે બીજા કોઈને દોષ આપો છો. હિન્દીમાં એક છે, નાચ ના જાય આંખ અંધેરા. તો તમે એક ચૂંટાયેલી સરકાર છો, તમે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર છો, તમે 40-45 વર્ષનો રાજકીય અનુભવ ધરાવતા મુખ્યમંત્રી છો. હવે કાં તો તમે સ્વીકારો કે તમે અસમર્થ છો અથવા તમે કંઈક બીજું છો. તે બેમાંથી એક હોવું જ જોઈએ. તો બહાર આવો અને ચર્ચા કરો. તો તમે હજી પણ બહારના વ્યક્તિ છો. તમે કહ્યું કે તમે 1 વર્ષ પહેલા આવ્યા હતા. અલબત્ત તમારી પ્રથમ ચૂંટણીઓ માટે તમે હજી પણ બહારના વ્યક્તિ છો. ના, હું અહીં 2 વર્ષ પહેલા આવ્યો હતો, 1 વર્ષ પહેલા રાજ્ય પ્રમુખ તરીકે. હા, તે પ્રતિભાનો અભાવ છે જેના કારણે તમે અભિનેતાઓ પર ઘણો આધાર રાખો છો, ખરું ને? ભલે તે અહીં હોય કે બીજે ક્યાંક. મારો મતલબ છે તમારા ઉમેદવારો તરીકે અભિનેતાઓ પર અથવા કોઈક પક્ષ સાથેના ગઠબંધન પર, જે 2020ની જેમ એક રાજકીય સંગઠન બની ગયું છે. શું તે મોડેલ એવું કંઈક છે જે તમને લાગે છે કે કામ કરે છે? કોણ છે અભિનેતાઓ? શું એટલા માટે તમે તે કરી રહ્યા છો? મને ખબર નથી. મને ખબર નથી કે આપણા પક્ષમાં કયા અભિનેતાઓ છે જેનો તમે ઉલ્લેખ કરો છો. તમારી પાસે એક ઉમેદવાર છે જે એક અભિનેતા છે. તમારી પાસે શ્રી હતા. તમે જાણો છો? સુરેશ ગોપી. સુરેશ ગોપી છે. સુરેશ ગોપી સંસદ સભ્ય છે. મારો મતલબ છે કે તે સંસદ સભ્ય છે. તે અભિનેતા હતા. તે હજી પણ અભિનય કરે છે. 2020ના ઉમેદવાર પણ એક અભિનેત્રી છે, ખરું ને? તે કોણ છે? અર્પિતા. હું નામ ભૂલી ગઈ. હું નથી કરી શકતો. હું એવા 3 લોકો વિશે વિચારી રહી છું જેમને નકારવામાં આવ્યા હતા, કારણ કે મારો મતલબ છે કે આ એક મને આ કહેતા દુઃખ થાય છે, પણ આ ખરેખર વાતચીતની હદ વટાવી રહ્યું છે, કારણ કે દરેકને પોતાના વ્યવસાયનો અધિકાર છે. જો તે એક અભિનેત્રી છે તો ક્યાં લખ્યું છે કે તેણીને ચૂંટણી લડવાનો અને તે ચોક્કસ મત વિસ્તારના લોકોની સેવા કરવાનો કાયદેસરનો અધિકાર નથી? એવું ક્યાં લખ્યું છે? પણ આજે દરેક જણ રાજકારણમાં જોડાવા માટે સ્વતંત્ર છે. દરેક જણને એક આકાંક્ષા હોય છે. એવા યુવાનો છે જેઓ રાજકારણમાં જોડાવા માંગે છે. તેઓ વિદ્યાર્થી સંઘોમાંથી પસાર થવાની પ્રક્રિયામાંથી પસાર થવા માંગતા નથી અને તેઓ રાજકારણમાં જોડાવા માંગે છે. તેમાં શું ખોટું છે? અને છેવટે લોકો નક્કી કરશે, ખરું ને? તમે અભિનેતા હો કે વકીલ, પત્રકાર હો કે ઉદ્યોગ સાહસિક, તમે જીતો કે હા, જ્યારે તમે જીતો કે હારો, અથવા તમને તક આપવામાં આવે છે કે નહીં. તમે હમણાં જ પ્રણયને કહ્યું કે 2024 એક નિર્ણાયક વળાંક હતો. કેરળમાં ભાજપ માટે. પણ અહીં રાજ્ય વિધાનસભા સ્તરે તમારો નિર્ણાયક વળાંક કયો છે? મારો કહેવાનો મતલબ
શું તે 20 છે? શું તે 25% છે? અને તમારા માટે ઓછામાં ઓછી તમે કયા પ્રકારની બેઠકો જોઈ રહ્યા છો? ના, હું 2026ને એક પરિવર્તન બિંદુ તરીકે જોઉં છું. ભારતના રાજકીય ઇતિહાસમાં જે સ્થાન 2014નું હતું તે જ ક્ષણ કેરળના રાજકીય ઇતિહાસમાં છે. મને લાગે છે આ મારું મૂલ્યાંકન છે અને હું આ વિશે અંતિમ શબ્દ નથી. હું તમને સંપૂર્ણ ખુલાસો આપી શકું છું. મારી પાસે અંતઃપ્રેરણાની એક અત્યંત વિકસિત સમજ છે કે રાજ્યની રાજકીય સંસ્કૃતિમાં પરિવર્તન આવવાનું છે. યુડીએફ અને એલડીએફ વચ્ચેની આ પિંગ-પોંગ રમતથી લોકો કંટાળી ગયા છે. આ લગભગ 1-0 સમ ગેમ છે. મને પિનારાઈ વિજયન મળે છે અથવા મને રાહુલ ગાંધી મળે છે. મારો મતલબ એવું છે કે શું મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી? તમે જાણો છો, આ તો આગે કૂવા પીછે ખાઈ જેવું છે. તો લોકો હવે જોવાનું શરૂ કરી રહ્યા છે. જુઓ, ચાલો આ વિકલ્પ અજમાવીએ. હવે તે ક્યાં જઈને અટકશે? શું ભાજપ અને તેઓ બધી 140 બેઠકો મેળવશે? મને તે ગમશે. શું આપણે 140 કરતાં ઓછા આંકડા પર પહોંચીશું? મને તે છતાં પણ ગમશે. પણ અમે આ લડાઈમાં એક બેઠક માટે નથી જેમાં અમે ભૂતકાળમાં હતા. અમે આ લડાઈમાં 1.5 બેઠક માટે નથી. તો તમે નિરાશ થશો જો તમને 10 બેઠકોથી ઓછી મળે તો? અમે બધા જે પ્રયત્ન અને કામ કરી રહ્યા છીએ તે જોતા જો મને 20, 25, 30, 35 બેઠકો નહીં મળે તો હું નિરાશ થઈશ. ચોક્કસ હું નિરાશ થઈશ. તો હું ઈચ્છું છું અમે આજે જાહેરમાં કહી રહ્યા છીએ કે અમે પરિવર્તન લાવવા માંગીએ છીએ. જો આપણે પરિવર્તન લાવવા માંગીએ છીએ તો આપણે સરકારમાં હોવું પડશે. અમે પરિવર્તન લાવી શકતા નથી 15 ધારાસભ્યો બનીને. અમે શું પરિવર્તન લાવી શકીએ? તો અમે અમારો સંપૂર્ણ પ્રસ્તાવ કામગીરીની રાજનીતિ અને પરિવર્તન લાવવા વિશે છે. માટમ થોડંગા એટલે શું? ચાલો પરિવર્તન શરૂ કરીએ. અને તેથી આ બરાબર તે જ છે જે ત્રિપુરામાં થયું. આ બરાબર તે જ છે જે અમે વિચારીએ છીએ કે કેરળમાં થવું જોઈએ.